દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સુધારક, કવિયત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પુણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ સાવિત્રીબાઈએ પુણેના મહારવાડામાં ભણાવવાનું શરૂ કર્યું. પતિના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ અને સમુદાયના બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી. ફૂલે દંપતી અને સગુણાબાઈ કે જેઓ જ્યોતિરામના સલાહકાર હતા, એમને સાથે મળી અને ભીંડેવાડામાં કન્યા શાળાની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે તેઓએ વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી. ફૂલે દંપતીએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ નામના સહાય કેન્દ્રો શરૂ કર્યા. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા સ્ત્રીને પોતાના ઘરમાં પ્રસૂતિ કરાવી. તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો અને તેનો ઉછેર કરી અને ડોક્ટર બનાવ્યો. સાવિત્રીબાઈ ફૂલેએ પતિ જ્યોતિરાવ ફૂલેનું અવસાન થતાં તેમના અધૂરા કામો પૂર્ણ કરવાનું પણ નક્કી કર્યું. 1896 અને 97માં પ્લેગની મહામારી ફેલાતા સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે દવાખાનું શરૂ કર્યું. આ સારવાર દરમિયાન જ તેમને આ રોગ લાગુ પડ્યો અને 10મી માર્ચ 1897ના રોજ તેમનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો અને ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં પસાર થતું હતું. સાવિત્રીબાઈ ફૂલે કવિયત્રી હતા. કાવ્ય ફૂલે અને 52 કસી રત્નાકર એ તેમના કાવ્ય સંગ્રહ છે. તેમને મરાઠીની આદિ કવિયત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના જન્મેલા સાવિત્રીબાઈ ફૂલે, જેમણે પોતાના પતિ દલિત ઉદ્ધારક, સમાજ સુધારક જ્યોતિરામ ફૂલે પાસે ભણી અને સામાજિક ચેતના ફેલાવી. એમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો. આવા એક શિક્ષિત વીરાંગનાને આજના દિવસે આપણે બધાએ યાદ કરવા જોઈએ.